જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના રાજીનામા અને મૃતકોના પરિવારજનોને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી। થોડા સમય પહેલા હળવદ ધાંગધ્રામાં બે સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં માલધારી સમાજના 3 નિર્દોષ વ્યક્તિના મૃત્યુ થયા હતા। જે અંગે રાજકોટ શહેરના તમામ માલધારી સમાજ આ દુઃખદ પ્રસંગે ધાંગધ્રા હળવદના માલધારી સમાજ સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે। જે ઘટના બની તે નિંદનીય છે। જો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોત તો આ બનાવ બનતો અટકાવી શકાત। ત્યારે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે નૈતિક ધોરણે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજીનામું આપે, મૃત્યુ પામેલા સભ્યોના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે તેમજ ધાંગધ્રા અને હળવદના માલધારી સમાજને પોલીસ રક્ષણ આપવામાં આવે તેમજ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે આવી અનેક માંગો સાથે માલધારી સમાજ દ્વારા કરવામાં આવે છે। હળવદ અને ધાંગધ્રા ખાતે જે ઘટના બની, જે 3 માલધારીના મૃત્યુ થયા છે, એના અનુસંધાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે શાંતિ રેલી એનું આયોજન કરવામાં હતું સમસ્ત માલધારી એકતા સમિતિ દ્વારા અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। અમારી મુખ્ય માંગણી એ છે કે જે ઘટના ઘટી એમાં પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે આ બનાવ બન્યો હતો, એમાં નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ। અને બીજી અમારી માંગણી એ છે કે જે પરિવારના સભ્યોનું મૃત્યુ થયું છે એના પરિવારને આર્થિક અને શૈક્ષણિક સહાય મળે તેથી એનો પરિવાર ઊભો થઈ શકે એ પણ અમારે રાજ્ય સરકાર પાસે માંગણી છે। એ માંગણી અમે કલેક્ટર સુધી પહોંચાડી અને રાજ્ય સરકારમાં પહોંચે એવી અમારી માંગણી છે।